જે ગિરનારનો વિવાદ હાલી રહ્યો છે, 2 વખત મિટિંગમાં હું આવેલો છું. એમાં અવારનવાર એસપી કલેક્ટરને રજૂઆત કરેલી છે. હિન્દુ સેવા 10,000 માણસની એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આજે જ મિસેજ મેં જોયા વિડીયોમાં બધેમાં આવે છે, જૈન વાણિયા એમ કહે છે ગિરનાર અમારો છે અને ગિરનારનો અમે દાદાગીરીથી કબજો કરશું. આ દાદાગીરીથી કબજો થઈ શકે નહીં. એટલે મારે જૂનાગઢ સનાતનીઓ જેટલા છે, ગેસ્ટ હાઉસવાળા સનાતનીઓ જેટલા ધર્મશાળાવાળાઓ છે, ભવનાથના જેટલા મહાત્માઓ ગેસ્ટ હાઉસ ખડકીને બેઠા છે, જેટલા બીજા ગેસ્ટ હાઉસવાળા છે, જૈન વાણિયાને કોઈને ઉતરવાની જગ્યા ન આપે, જેથી કરીને આપણે ગિરનારને વાંધો ન આવે. અને હું આજે દિલ્હી આ વિડીયો મોકલી રહ્યો છું અમિતભાઈ શાહને અને એને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલને કે ભાઈ જો આ વિવાદ તમે લોકો જો ડેપ્યુટી સીએમ જે હરેશ સંઘવી જો કરી રહ્યા છે તો આને માટે ખરાબ અંજામ આવશે. આ જરૂર પડશે તો 5,000 મહાત્મા ઉતરી પડશે ને એકાબીજાના મર્ડર થઈ જાય તો આ જવાબદારી શ્રી જિલ્લા કલેક્ટરની અને ગુજરાત સરકારની રહેશે. એટલે મેં અવારનવાર અમે રજૂઆત કે ભાઈ એમ કે ગિરનાર અમારો છે, ગિરનારની જે એની ચોપડીઓ છપાવી છે, કિતાબો, એમાં બધાય દેવતાઓના નામ ફેરવીને કે ભવનાથના, દત્તાત્રેય ભગવાન, સતી હંસોયાના જેટલા સ્થાનો છે, મા અંબાજીનું નામ ફેરવાનું એ અમે સબૂત તરીકે તમને મોકલેલી છે. ગિરનારનો નકશો મોકલેલો છે. તો તમે લોકો જો આ સનાતની ધર્મની જો સરકારો તો આમાં ધ્યાન કેમ નથી દેતા? ડેપ્યુટી સીએમ એક એમ જ કેમ કરો છો ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ? એટલે કહેવાનો મારો પ્રશ્ન એ છે કે ભવનાથમાં જે ઇન્દ્રપારથી ઘૂસેલો છે એને વ્યવહાર પૈસાનો કરેલો છે, તો એને તમે એનાથી કાઢો એટલે વાત પૂરી થઈ જાય. એટલે આ જે અટાણે હાલી રહ્યું છે સનાતન ધર્મ અમારા મહાત્માઓ પર જે પાટા પાડી રહ્યા, એક તરફ તમે સંતોને આગળ કરો છો બીજેપીવાળા, અને બીજી તમે સનાતન ધર્મને પાડવાની કોશિશ કરી રહ્યા છો. ગૌ હત્યા માટે અમે તમારી રજૂઆત કરેલી છે. ગાયને માતા રાષ્ટ્રમાતા ધારો એ પણ નથી કરતા. એટલે કહેવાનો મારો એમ છે કે અવારનવારમાં જિલ્લાવાર મિટિંગ કરશું. કાંઈ પણ થશે તો જૂનાગઢ જિલ્લા કલેક્ટરની અને ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈની બેયની જવાબદારી રહેશે. એટલું કહીને વિરામ આપી રહ્યો છું. અને હિન્દુ સનાતની જૂનાગઢવાળા તમે જાગજો. જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાને હું આ વિડીયો મોકલી રહ્યો છું. મને ખ્યાલ છે સંજયભાઈ કોરડિયાનું હાલતું નથી ગુજરાત સરકારમાં. બીજેપીના તમે સરકાર છો તો કેમ ન ચાલે? જૈન લોકો એમ કે અમે ગિરનાર દાદાગીરી કબજો કરી 11મે દિવસે જૈન લોકો ઉતરી પડશે 25,000. તો તમારું ગિરનાર હોય જ. જૂનાગઢના સ્થાનિક જો સાધુ જાગૃત નહીં થાય ગુજરાતના તો ગિરનારનો કબજો થઈ જશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.